કેમ કે એ પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા, એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા, એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે। એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું। સાથીઓ, તમે વિચાર કરો, એવો તો કેવો પ્રોગ્રામ હશે? 7 કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી। એવો તો કેવો કાર્યક્રમ હશે? 2 કરોડ ને 40 લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા। એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8 કરોડ ને 38 લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું। એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7 કરોડ ને 83 લાખ નો એ લોકોએ મંડપ બનાવવો પડ્યો। એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ રૂપિયાનો એમને ડોમ બનાવવો પડ્યો। એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ ને 51 લાખ રૂપિયાનું પાર્કિંગ કરવું પડ્યું। એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા। એવો તો કેવો કાર્યક્રમ હશે 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી। એવો તો કેવો કાર્યક્રમ હશે કે 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું। આ તમામ પૈસા આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ એમાંથી વાપરવામાં આવ્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ, અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા, તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે, હિસાબ અમે લઈશું। ત્યારે તમે જોયું હશે, ગૌરવ દિવસ તો અમે પણ નેત્રંગમાં ઉજવ્યો તો કે નથી ઉજવ્યો? એમણે કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે, મોદીના નામથી લાખો પબ્લિક ઉમટી પડે છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેડિયાપાડામાં આવ્યા ત્યારે જે પ્રતિમાને ફૂલહાર કર્યું, એ પ્રતિમા પણ અમારી આગેવાનીમાં અમે બેસાડી છે, ભાજપના નેતાઓએ નથી બેસાડી। દેશના વડાપ્રધાનને અમારી પ્રતિમાએ ફૂલહાર કરવા આવવું પડે, એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા